કચ્છ કલાપી ન્યૂઝ। આજે આપણે દયાપર ખાતે આવ્યા છીએ। આપણે વાત કરશું હુસેનભાઈ રાયમા સાથે, કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના પ્રવક્તા। હુસેનભાઈ, જ્યારે આજે મુખ્યમંત્રી દયાપર ખાતે આજે સભા સંબોધવા આવી રહ્યા છે, એ વિશે આપના પ્રતિભાવો અમને જણાવો। સૌથી પ્રથમ તો હું મારા કોંગ્રેસ પક્ષના શ્રેષ્ઠ નેતૃત્વનો આભાર માનું છું કે ગઈકાલે મને લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે। અમારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઇબ્રાહીમભાઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હતા, પરંતુ અત્યારે તેઓ જિલ્લા પંચાયતની એમના ધર્મપત્ની ચૂંટણી લડી રહ્યા હોય અને એમણે ખુદ સામેથી મને અને પાર્ટીને કીધું કે અત્યારે તમે જવાબદારી બીજી આપો। મારા કોંગ્રેસના લખપતના તમામ સિનિયર આગેવાનો આગાખાન બાપુ, મામદભાઈ, પીસીભાઈ, અલી મોહનભાઈ, આસમભાઈ, રમેશભાઈ બલિયા, પુંજુબા, દેસુબા, બટુકસિંહ જાડેજાના સર્વ ઠારુભાઈ, સર્વ લોકોએ ચર્ચા વિચારણા કરી અને કીધું કે આપણે અત્યારે કોંગ્રેસના કાર્યવાહક પ્રમુખ તરીકે હુસેન રાયમાને જવાબદારી સોંપીએ અને વિકે ઉંબર સાથે વાતચીત કરીને ગઈકાલે મારી તાલુકા કોંગ્રેસના કાર્યવાહક પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે। મારા માટે બહુ મોટી જવાબદારી છે। 140 વર્ષ જૂની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે, જે પાર્ટીએ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટે જે પાર્ટીની સ્થાપના થઈ હતી, સર્વધર્મ સમભાવ અને બિનસાંપ્રદાયિકતાની વિચાર ધરાવતી આવી પાર્ટીની તાલુકા કોંગ્રેસની પ્રમુખની જવાબદારી મને સોંપવામાં આવી છે। બદલ કોંગ્રેસ લખપત તાલુકા કોંગ્રેસની તમામ ટીમ અને કોંગ્રેસના શ્રેષ્ઠ નેતૃત્વનો આભાર માનું છું। સાથે સાથે હું આપના માધ્યમથી એ પણ કહીશ કે ગઈકાલે ફોરમ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને સમગ્ર કચ્છ અને ગુજરાતમાં તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સામ દામ દંડ ભેદ કરી અને કેટલીક જગ્યાએ ઉમેદવારોને તેડી ફોરમ ખેંચવામાં આવ્યા, કેટલીક જગ્યાએ ટેકેદારોને। પરંતુ હું સલામ કરું છું લખપત તાલુકા કોંગ્રેસના મારા તમામ બહાદુર અને બબ્બર શહેર ઉમેદવારોને, દાવેદારોને કે ચટ્ટાનની જેમ મજબૂત રહ્યા। અમે ગઈકાલે 1-2 ફોરમ ખેંચાવે, એક અપક્ષ કોંગ્રેસની તરફેણમાં અને એક આમ આદમી પાર્ટીના, એ બદલ કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસ સમર્થનમાં અમને ટેકો આપનાર એ બંને યુવાનોનો પણ આભાર માનું છું। અત્યારે અહીં લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટૂંક સમયમાં જાહેર સભા થવાની છે। માતાના દર્શન કરી ત્યારબાદ આ દયાપર ખાતે જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે। ત્યારે હું મુખ્યમંત્રીશ્રીને કહું કે તમે ગુજરાતની મુખ્યમંત્રી છો, સૌથી વિકસિત તમે જેમને કહો છો સબકા સાથ સબકા વિકાસ, ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી તમારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે પાટનગરથી 550 કિલોમીટર દૂર દયાપર સંબોધવા આપવા માટે તો મુખ્યમંત્રીશ્રી અને ભાજપ સરકારે શરમ આવી જોઈએ કે તમે જો વિકાસ કાર્યો કર્યા હોય, તમે જો લોકોના કામ કરો તો માનનીય મુખ્યમંત્રીશ્રી તમે માતાના આશાપુરા માતામાં દર્શન કરવા આવો, અમે વેલકમ કરીએ છીએ। ધાર્મિક સ્થળ છે ને, તમે ત્યાંથી દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા તો કોંગ્રેસ પણ એમને આવકારે છે, પરંતુ દર્શન કરીને લખપત તાલુકાના દયાપર માટે તમે સભા સંબોધવા આવી રહ્યા છો, એ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા છે। અને આપના માધ્યમથી એમ કહું કે અમારી લખપત તાલુકા કોંગ્રેસની સૌથી મોટામાં મોટી જીત એ છે, ચૂંટણીના પરિણામ જે આવે, પબ્લિક જે ચુકાદો આવે, પરંતુ અત્યારે પ્રથમ દાવે અમે કોંગ્રેસ જીતેલી છીએ। કારણ એટલા માટે કે આખા કચ્છમાં માત્ર 10 તાલુકા માત્ર લખપત પ્રચાર માટે આવે છે, ત્યારે લખપત તાલુકામાં અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ છે અને લખપત કોંગ્રેસ હંમેશા ગઢ હતો અને કોંગ્રેસ મજબૂત છે, એનું ઉદાહરણ ખુદ ભારતીય જનતા પાર્ટીએ પૂરું પાડ્યું છે। હુસેનભાઈ, વાત કરીએ તો ચૂંટણી વગરનો વિજય આજે ઘણી જગ્યાએ ફોર્મ આજે પરત ખેંચાઈ ગયા છે અને જે પણ ઉમેદવાર છે એ બિનહરીફ થઈ ગયા છે। લોકશાહીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ પ્રજા સાથે મજાક બની રહ્યું એવું લોકમુખે ચર્ચા રહ્યું છે, એના વિશે આપ શું કહેશો? ભાવેશભાઈ, વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહી એ ભારત દેશની લોકશાહી છે અને ભારત દેશની લોકશાહી પર આપણે ગર્વ છે। લોકશાહીમાં ભારતના નાગરિકની મોટામાં મોટી તાકાતો તો મતાધિકારની ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટી કેટલાય વર્ષોથી ખરીદ વેચાણ સંઘ ચલાવીને બેઠું છે। તમે વિકાસ કાર્યો કર્યા હોય, તમારી પાસે તમે કહો છે કે મેં ગ્રાઉન્ડ લેવલ સુધી વિકાસ કામો કર્યા છે, તમે ચૂંટણી લડી લ્યો ને, બિનહરીફ શા માટે કરો છો? તમે 30 વર્ષથી સત્તા પક્ષમાં છો અને હું તો ખરેખર લોકોને પણ કહું છું, જે મતદાર હોય, કે તમે આવા જે લોકશાહીની હત્યા થઈ રહી છે, લોકોએ મેદાનમાં આવવું જોઈએ, એ લોકોનો મતાધિકાર ખેંચવાનો થાય છે। અત્યારે દયાપર જિલ્લા પંચાયત છે, ઇબ્રાહીમભાઈને ટિકિટ આપી છે અને પાનંદરો પર રાણુબાના ધર્મપતિ વિમળાબાન સારાભાઈ લડે છે। હવે આ લોકોને જો ફોરમ ખેંચાવી લે તો આ લખપત તાલુકાની 48,000 મતદારો સાથે દ્રોહ છે। ભારતીય જનતા પાર્ટી મતદારોનો મત આપવા પણ ડરે, એટલે આ બહુ લોકશાહી માટે બહુ ખતરનાક છે। કોંગ્રેસની સત્તા આવે કે ના આવે એ જરૂરી નથી, પરંતુ એક પણ ચોક્કસપણે કહીશ કે લોકશાહીને મજબૂત બનાવવી હશે, લોકતંત્ર મજબૂત બનાવવું હશે। અત્યારે અમારી
લડાઈ કોઈ વ્યક્તિ સાથે નથી ભાવેશભાઈ, અમારી લડાઈ છે વિચારધારા સાથે. હું ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલજીને યાદ કરીને કહું કે પાર્લામેન્ટની અંદર કીધું હતું કે સત્તા કા ખેલ ચલતા रहेगा, पार्टियां आएगी जाएगी, पार्टियां आएगी जाएगी, पार्टियां बनेगी बिखरेगी, लेकिन ये मुल्क सलामत रहना चाहिए, इस देश का लोकतंत्र सलामत रहना चाहिए. ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટી જે ખરોડ પર ખરીદ વેચાણ કરી લોકોને મત છીનવવાની કોશિશ કરી, લોકો મતદાનથી વંચિત રહે. અત્યારે લખપત તાલુકામાં એક સીટ 25,000ની છે ને કોંગ્રેસનો કે આમ આદમી પાર્ટીનો ઉમેદવારને ખેંચાવી દે તો 25,000 માણસો પોતાનો પ્રતિનિધિ નક્કી નથી કરી શકતી. બિનહરીફ કરી અને તમે લોકો સાથે દ્રોહ કરી રહ્યા છો. તમારે તંદુરસ્ત હરીફાઈથી ચૂંટણી લડવી જોઈએ, ઈમાનદારી ચૂંટણી લડવી જોઈએ. તમે વિકાસ કર્યા હોય, 30 વર્ષ તમારું શાસન છે, પ્રજા તમને મત આપે છે, તમે જીતી જશો. હુસેનભાઈ, રોજગારીની વાત કરીએ. સ્થાનિક વિસ્તારમાં આટલું મોટું ખનિજ ક્ષેત્ર હોવા છતાં સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાધાન્ય કેમ મળતું નથી, એના વિશે આપ શું કહેશો? કચ્છ જિલ્લામાં સૌથી ખનિજ ધરબારું તો અમારા લખપતના અબડાસા વિસ્તારમાં. લખપત તાલુકામાં બેન્ટોનાઇટ હોય, લિગ્નાઇટ હોય, રેતી પણ છે, લાઇમસ્ટોન પણ છે. આ તમામ ખનિજ હોવા છતાંય સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી. કેટલીય કંપનીઓ હજી પણ સિમેન્ટ કંપનીઓ આવી રહી છે, GMDC છે, પરંતુ આની અંદર હું સૌથી પ્રથમ તો ભાવેશભાઈ એટલા માટે કહું કે દરેક જગ્યાએ વિપક્ષ સબળ હોવો જોઈએ. અત્યારે તમને ખબર હોય કે લખપત તાલુકામાં કોંગ્રેસ દરેક મુદ્દે લડે છે. સરકાર અમારી હોય કે ન, પ્રજાના હિત માટે લડવું જોઈએ. દાખલા તરીકે ભાવેશભાઈ 2 મહિના પહેલા હાજીપીરથી કરી દેસલ પર રોડ બની રહ્યો છે. અર્ચિયન કંપનીની 500-600 ગાડીઓ માનનીય કલેક્ટર સાહેબશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને કીધું કે 4 મહિના જેટલા ટાઈમે રોડ નહીં બને ત્યાં સુધી તમામ ગાડીઓ હાજીપીર થઈ, લાખાપર થઈ, ગડુલી થઈને જશે. 500 ગાડીઓ, અને એના માટે બહુ અમને નુકસાન થતું હતું. સ્થાનિક લોકોને સાથે રાખી અને અમે એક લોક લડત ચલાવી. એની અંદર કોઈ ભાજપ કોંગ્રેસ નહોતું, માત્ર લોકોને પ્રશ્ન હતો. ખેતીને નુકસાન થતું હતું, અકસ્માતો થતા હતા, પાણી ખારા થઈ જતા. આવા તમામ મુદ્દે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને ચોક્કસપણે કલેક્ટર સાહેબે અમારા હિતમાં એ નિર્ણય માની રાખ્યો. રોજગારી નથી મળતી તો એની અંદર હું લોકોને પણ કહું છું કે સ્થાનિક લોકોએ લડવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, એ ક્યાં અવાજ નથી ઉપાડી શકતી. અને મારે તો લખપત તાલુકાની કચ્છની જનતાની કમનસીબી કહું કે રાજનેતાઓની નબળી નેતાગીરી કહું કે તમે સાચા પ્રશ્નો માટે તો અવાજ ઉપાડો. અત્યારે લખપત તાલુકામાં આટલું ખનિજ છે છતાં લોકોને રોજગારી, આટલી વિન્ડ ફાર્મ બનાવતી કંપનીઓ છે, પરંતુ માત્ર અને માત્ર ભાવેશભાઈ તાનાશાહી ચાલી રહી છે. તમે વિચાર કરો કે રોજગારી તો ઠીક, પણ કચ્છ જિલ્લાની જ વાત કરું, લોડાઈ અને વાંધિયા ખાતે કાયદેસર ખેડૂતો પોતાની માલિકીની ખેતરમાં બેઠા હોય અને કંપનીઓવાળા પોલીસ બંદોબસ્ત સાથે માતાઓ બહેનો પર અત્યાચાર કરે, અને એ મતદારો પણ ભારતીય જનતા પાર્ટીની વધુ ફેવરવાળા. એ મતદારો વાંધિયાને લોડાઈને આહિર સમાજના કે ભાજપ સરકારમાં ચાલુ મંત્રી આહિર સમાજ, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ આહિર સમાજનો, છતાં એ લોકો પર આટલો અત્યાચાર અને દમન થઈ રહ્યો છે. અને અત્યારે તો ભાવેશભાઈ, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી જેમ આઝાદીની લડાઈમાં જેમ માણસો સંગ્રામ માટે મેદાનમાં આવવું પડતું, એવી રીતે ઉતરશો તો જ તમે માત્ર લિખિત રજૂઆત કરી દેશો, આવેદનપત્ર આપી દેશો તંત્રને માટે. તંત્ર જો લડી શકો તમે તો જ તંત્ર જાગતું હોય છે. અને સાથે સાથે હું આપના માધ્યમથી લખપત અને સમગ્ર કચ્છની જનતાને કહું છું કે તમે તમારો કોઈ કાર્યકર, કોઈ આગેવાન, સરપંચ, તાલુકા પંચાયતનો સભ્ય, સ્થાનિક કાર્યકર હોય અને જ્યારે તમારા માટે લડવા જાય ત્યારે લોકોએ મેદાનમાં આવવું પડે. અત્યારે હું ક્યાંક રજૂઆત કરવા જાઉં, સાચો મુદ્દો ગમે, મારી પાસે 4 માણસો ભેગા હોય તો વજન ન પડે. ચોક્કસપણે મારી સાથે લોકો પોતાના પ્રશ્નો માટે મેદાનમાં આવે અને 500 માણસો હોય તો તંત્ર એની નોંધ લેતું હોય છે. તો આ મુદ્દે સ્થાનિક લોકોને ચોક્કસપણે લડવું જોઈએ અને સ્થાનિક લોકોએ પણ પોતાના હક અને અધિકાર માટે મેદાનમાં આવવું જોઈએ, એવું મારું કહેવું છે. ખૂબ જ સરસ. નમસ્કાર મિત્રો, મારું નામ કુંભાર ઇબ્રાહિમ હારૂન, લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, અને મારી સાથે હરિમોહનભાઈ જત, કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી, અને પ્રવક્તા શ્રી હુસેનભાઈ રાયમા, જેમની કાલે જ વરણી થઈ છે, કાર્યકારી લખપત તાલુકા પ્રમુખ હુસેનભાઈ, તેમજ સમગ્ર ટીમ, કોંગ્રેસની ટીમ, પત્રકાર મિત્રો, આપ સૌનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે માતાના મઢ દર્શન કરી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના CM અહીંયા સભા સંબોધી રહ્યા છે દયાપરમાં, ત્યારે આપ જાણી રહ્યા છો તો આપ બજારોની રસ્તા તમે જોઈ રહ્યા છો. લખપત તાલુકાની અંદર સાહેબ 104 ગામડાઓ છે, બધી બજારો, બધી દુકાનો બંધ કરવામાં આવી છે. તો ખરેખર આ તાલુકાની અંદર ભલે CM આવતા અમારા માટે વેલકમ હોય. અમારી લખપત તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમે 5 આગેવાનો અમે મંજૂરી લીધી હતી કે અમારો લખપત તાલુકો અતિ પછાત વિસ્તાર તાલુકો છે, અમારા વિકાસ માટે તો અમને આ મંજૂરી પણ આપેલ નથી. તો હું આપને જાણો, આપના મીડિયમ માધ્યમથી કહેવા માંગુ છું કે લખપત તાલુકાની પ્રજા એક અતિ ગરીબ તાલુકો છે
અને 104 ગામડા લાગે છે, આજે બધાય દુકાનો બધી બંધ છે, તો ખરેખર આ તમે જોઈ રહ્યા છો શું પરિસ્થિતિ છે? બીજી આપણે ઇબ્રાહીમભાઈ વાત કરીએ શિક્ષણની, તો સ્થાનિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અને જર્જરિત ઓરડાઓ માટે અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું અને આગળ શું કરશો એની શું ખાતરી આપશો? આપના માધ્યમથી આપે પહેલા અમારું ઇન્ટરવ્યુ લીધેલું હતું કે લખપત તાલુકાની અંદર ઘટ શિક્ષકો હતા. આપની રૂબરૂમાં તમે બતાવ્યા હતા કેટલા શિક્ષકો ઓછા છે, અને જ્યારે આ સરકાર મોટી મોટી વાતો કરતી હોય, શિક્ષકો આજે લખપત તાલુકામાં ઘટ છે, અને જો કોંગ્રેસ તાલુકા પંચાયત બનાવશે તો 100% અમે પહેલી પ્રાયોરિટી અમારા છોકરા બાળકોને શિક્ષણ કેમ મળે, શિક્ષકો કેમ આવે, એવી અમારી પહેલી પ્રાયોરિટી રહેશે. બીજી વાત કરીએ આપણે સ્વાસ્થ્ય સેવાની. દયાપર કે માતાના મઢની હોસ્પિટલોમાં નિષ્ણાંત ડૉક્ટર અને પૂરતી દવાઓનો અભાવ છે, જેના માટે ઇમરજન્સીમાં લોકોને ભૂત શોધી દોડવું પડે છે. એના માટે આપને શું પ્રયત્નો કર્યા અને આગળ કેવા પ્રયત્નો કરશો કે જેની આ ઘટ પૂરી થાય? એના માટે અમે ડીડીઓ શ્રીને પણ લેખિતમાં રજૂઆત કરેલી છે. લખપત તાલુકામાં ખાલી એક જ ડૉક્ટર છે, અને બધા માતાના મઢ જેવા મોટા યાત્રિક ધામ છે, ત્યાં કોઈ દવાની વ્યવસ્થા કરવામાં આવતી નથી. કોઈક નોર્મલ કંઈક તકલીફ થાય તો સીધો ભુજ રિફર કરવામાં આવે છે. કે અત્યારની તમે પરિસ્થિતિ જાણી શકો છો, હાર્ટની બીમારી હોય, પ્રેશર હોય, આમ હોય, એના માટે થોડીક સારી ટ્રીટમેન્ટ હોવી જોઈએ. તેના માટે કોઈ ટ્રીટમેન્ટ કે ડૉક્ટરોની ખાલી વાતો છે, પણ એના માટે અમે ઘણા આંદોલન કર્યા છે, ઉપવાસે કર્યા છે, છતાંય કોઈ આની નિકાલ સરકારે કર્યો નથી. તો અમે અમારી રીતે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી છે. અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આપને પાર્ટીના લોકોમાં કેવો ઉમંગ અને ઉત્સાહ છે, અને લોકોના કેવા પ્રતિભાવ મળી રહ્યા છે? અમે જ્યાં જ્યાં લોકો કને જઈએ છીએ, અમારો કોંગ્રેસના જે કેન્ડિડેટો છે, તમે જાણી રહ્યા છો તેમ 16 ઉમેદવાર જીતી રહ્યા છે, 2 જિલ્લા પંચાયતો આવી રહી છે. ત્યારે આ ભાવ અને માહોલને લીધે જે ગુજરાતના સીએમને દયા પર સભા કરવી પડે, આ પરિસ્થિતિ હોય તો હું ધન્યવાદ આપીશ લખપત તાલુકાની જનતાને કે કોંગ્રેસનો હાથ મજબૂત કર્યો છે, અને આવા મજબૂત કરતા રહે એવો હું આપનો ધન્યવાદ, પ્રજાનો ધન્યવાદ કરું છું.